समाचार तापी थी के न्या निजरमा वावाझोड़ाने कारणे भारे नुकसानना अहेवाल मळी रह्या छे। वांका गामे केटलाक घरोना पतरा उड़ी गया। भारे पवनने कारणे वीजपोल तूटता वीज पुरवठो खोरवायो हतो। वांकाथी हथोड़ा जता रस्ता पर वृक्षो धराशयी थता पोलीसकर्मी हवे कामे लाग्या छे। आ रस्ता परना दृश्यो आप जोई रह्या छो। वावाझोड़ाने कारणे अनेक वृक्षो धराशयी थया अने रस्ता पर आवी पड़ता वाहन व्यवहारने पण असर पहोंची रही हती अने तेने लईने हवे पोलीसकर्मीओ आ उखड़ेला वृक्षोने रस्ता परथी हटाववानी कामगीरीमां लाग्या छे। निजरमा वावाझोड़ाने कारणे भारे नुकसाननो पण एक अंदाज सामे आवी रह्यो छे। खास કરીને वांका गामे કેટલાક ઘરોના પતરા ઉડી ગયા હતા। એ ઉપરાંત હથોડા તરફ જવાના માર્ગ ઉપર કેટલાક વીજ પોલ પણ તૂટી ચૂક્યા હતા અને તેને કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે। વાંકાથી હથોડા જતા રસ્તા પર વૃક્ષો ધરાશય થયા છે, જેને હટાવવાની કામગીરી હવે કરવામાં આવી રહી છે। નિઝરની અંદર વાવાઝોડાને કારણે ભારે નુકસાનના અહેવાલ પ્રાપ્ત બની રહ્યા છે। એટલું જ નહીં, વાવાઝોડાને કારણે અહીં સામાન્ય જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે, કારણ કે ક્યાંક વીજ પુરવઠો ખોરવાયો। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નીરવ કંસારા। નીરવ, વાવાઝોડા બાદની શું પરિસ્થિતિ છે, જનજીવન પર કેવી અસર પડી રહી છે અને હાલ તેને લઈને શું કામગીરી? ચોક્કસ વાંકા ગામે જે આવેલું વાવાઝોડાને લઈને જે કેટલાક ઘરોના પતરા ઉડ્યા હતા, જેને લઈને જે જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થયું છે। જે ખાસ કરીને જે પ્રભાવિત લોકો છે તે હાલ તેમના ઘરોના છાપરા રિપેર કરવાની કામગીરીમાં લાગ્યા છે। બીજી તરફ જે કેટલાક મોટા તોતિંગા ઝાડો રસ્તા પર પડ્યા હતા તેને હટાવવાની કામગીરી પોલીસ કર્મીઓ કરી રહ્યા છે। હાલ જનજીવન થાળે પાડવાના પૂરેપૂરા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। જી આભાર નીરવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ જનજીવન થાળે પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્વવત કરવા માટેની કામગીરી ચાલી રહી છે। વૃક્ષો રસ્તા પરથી હટાવવામાં આવી રહ્યા છે, જે વીજ પુરવઠો ખોરવાયો છે તેને પણ પૂર્વવત કરવાના પ્રયત્નો શરૂ છે।